ખેડૂત મિત્રો, હું છું રામોલિયા આયતશ્રી। આજના નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરીથી તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માઇકોરાઇઝા શું છે અને તેની કાર્યક્ષમતા કઈ રીતના વધારી શકાય। ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં આપણે ઘણા બધા ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, છતાં પણ છોડને જરૂરી એવા પોષક તત્વો મળતા નથી। તો કે આ થવાનું કારણ શું છે? તો આ થવાનું એકમાત્ર કારણ છે કે મૂળ છે તે જમીનમાંથી પૂરતા એવા પોષક તત્વો મેળવી શકતું નથી। એના માટે કુદરતે એક બેસ્ટ ઉપાય બનાવેલો છે, જેનું નામ છે માઇકોરાઇઝા। તો હવે આપણે જાણીએ કે આ માઇકોરાઇઝા શું છે, તે કઈ રીતના કાર્ય કરે છે અને તેના ઉપયોગ કરવાથી ફાયદા શું છે। તો સૌપ્રથમ જોઈએ માઇકોરાઇઝા શું છે। તો કે માઇકોરાઇઝા એક પ્રકારની ફૂગ છે જે છોડના મૂળ સાથે સહજીવન વિતાવે છે। સહજીવન એટલે તો કે છોડ છે એ માઇકોરાઇઝાને જરૂરી એવો ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ અને શર્કરા આપે છે। બદલામાં માઇકોરાઇઝા જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મૂળને શોષવામાં મદદ કરે છે। તો કે આ કાર્ય કઈ રીતના કરે છે? તો કે તે છોડના મૂળ સાથે નાની જાડી એવી રચના બનાવે છે જે જમીનમાં દૂર સુધી ફેલાય છે, જેના કારણે જમીનમાં રહેલા પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ, ઝિંક, નાઇટ્રોજન શોષી અને છોડ સુધી પહોંચાડે છે। તેના ફાયદા શું છે? તો કે તેના કારણે જરૂરી પૂરતા એવા પોષક તત્વો છોડને મળી રહે છે, છોડની વૃદ્ધિ થાય છે, સુકાયેલા વિસ્તારમાં પણ છોડ ટકી શકે છે અને પાકની ઉપજમાં વધારો આવે છે। હવે આપણે વાત કરીએ કે આ માઇકોરાઇઝાની સક્રિયતાને વધારવી કઈ રીતના। તો કે તેના માટે એક નવી ટેકનોલોજીનું બાયો ફર્ટિલાઇઝર છે માઇકોટ્રોન એમડીએમ। તો કે આ માઇકોટ્રોન એમડીએમ ના કન્ટેન્ટ શું આવેલું હોય છે અને તે કાર્ય શું કરે છે? તો કે તેની અંદર માઇકોરાઇઝર ફંગસ પ્લસ એમડીએમ એટલે કે માઇક્રોબાયલ ડાર્ક મેટર આવેલા હોય છે, જેના કારણે જે જમીનમાં રહેલા માઇક્રોબ્સ હોય તેની સક્રિયતાનો વધારો કરે છે, પ્લસ જે માઇકોરાઇઝા મૂળ સાથે જોડે છે તેની ક્ષમતામાં વધારો કરે છે અને પોષક તત્વો જમીનમાંથી શોષવામાં મદદ કરે છે। હવે તેના ફાયદા શું છે? તો કે પાકની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે, તણાવ સામે રક્ષણ આપે છે, પાકની વૃદ્ધિ વધારે છે, પ્લસ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે છે। તો કે તેને આપવું કઈ રીતના? તો કે તમે સોઇલ એપ્લિકેશન એટલે કે વાવેતર કર્યા પહેલા જમીનમાં સરખી રીતના ભેળવીને પણ આપી શકો છો, ડ્રીપ ટેકનોલોજી દ્વારા પણ સરળતાથી તમે આપી શકો છો। તેનો ડોઝ તો કે 454 ગ્રામ પ્રતિ એકર એનો ડોઝ છે। જો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં આજે જાણ્યું કે માઇકોરાઇઝા શું છે અને તે કઈ રીતના કાર્ય કરે છે। તો કે માઇકોરાઇઝા મૂળ સાથે જોડાય અને જે પોષક તત્વો મૂળ સરખી રીતના મેળવી શકતું નથી તેને મેળવવામાં માઇકોરાઇઝા મદદ કરે છે। તો હવે આ ટેકનોલોજીને આપણે વધુ કાર્યક્ષમ બનાવવી હોય તો તેનો એકમાત્ર ઉપાય છે માઇકોટ્રોન એમડીએમ, જેનો ઉપયોગ કરવાથી માઇકોરાઇઝાની સક્રિયતા વધારી શકાય છે, પ્લસ આ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકાય છે। જો ખેડૂત મિત્રો, તમને આજની આ માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરો।